ગુજરાત પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પાલેજ બજારમાં મેડિકલ સ્ટોર ઉપર તબા લેવા ઉભેલા ઇસમની હેન્ડબેગ ટેબલ ઉપરથી ઉઠાવી ગઠ્યો ફરાર થઈ ગયાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી। પાલેજ મુખ્ય બજારમાં છેલ્લા ઘણા સમયથી ખિસ્સાકાતરોનો ઉપદ્રવ વધતા રમઝાન માસમાં તહેવાર ટાણે જ બજારમાં ખરીદી કરવા નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। આજ રોજ ભટ્ટ માર્કેટ ખાતે મેડિકલ સ્ટોર ઉપર દવાઓ લેવા માટે ઉભેલા પાલેજના ઇસમે હેન્ડબેગ મેડિકલ સ્ટોર ઉપર ટેબલ ઉપર મૂકી બાજુમાં ગયા હતા, જેમાં 5,000 રોકડા અને મોબાઈલ ફોન હતો। આ તકનો લાભ લઈને 11 વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઇસમોમાં એક લબર મૂછ્યો સિફતપૂર્વક નજીક આવીને તેના હાથમાંની પ્લાસ્ટિકની થેલી ઢાંકે છે અને નીચેથી હેન્ડબેગ સરકાવી ફરાર થઈ જતો વિડીયો ફૂટેજ ગ્રુપમાં મુકાયો છે। અગાઉ પણ નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ પાલેજ પોસ્ટ ઓફિસેથી 25,000 જેવી માતબર રકમ ઉપાડી બજાર પાછળ આવેલી ફ્રૂટની લારી ઉપર ફ્રૂટ ખરીદતા હતા। તે સમયે કોઈ અજાણી વ્યક્તિ પોલીસના ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી ગયાનું જાણવા મળેલ છે। પોલીસ દિવસે મુખ્ય બજારમાં અને બજાર પાછળ રાઉન્ડ કરી આવા ખિસ્સાકાતરો ગેંગને જબ્બે કરવા માંગ ઉઠી। 1 મહિના અગાઉ નિવૃત્ત પોલીસમેન યુસુફભાઈ બેલીમે પોલીસને ઘટના સંબંધે અરજી આપી હતી।